માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ ઉગી ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી। અત્યારે છે ને 12 વાગી ગયા ઘડિયાળમાં અને આપણે નોકરી ઉપર હતા તો આવી ગયા ઘેર અને નોકરી ઉપર આજ વારો નીકળી ગયો। વરસાદ ને પવન વધારે હતો અને સવારનો છે ને 3 વાગ્યાનો 3-4 વાગ્યાનો વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે અને ખેતરમાં છે ને પાણી ભરાઈ ગયું। એટલું પાણી જાય ખેતરમાંથી બરાબર અને વરસાદ બહુ સારો થઈ ગયો। હવે આપણે ઉપાધિ છે નહીં તો આજે ને ઢોરને નિરણ વાટવા જવાનું અઘરું છે એટલે બધી કુકરેક સારો જ નાખવો તો હવે છે ને આ ઢોર બધા બેઠા પાણી બાણી પાઈ દઈએ અને પછી ખાઈ પી લઈએ। 12 વાગી ગયા તો એટલું ખેતરમાંથી પાણી બરાબર જાય। હવે કારણ છે ને 2 વાગી ગયા અને લાઇટ તો કંઈ આવ્યું નથી ને ઇન્વર્ટરમાં છે ને ચાર્જિંગ હતી પણ પૂરી થઈ ગઈ। સવારે 5 વાગ્યાની લાઇટ નથી એટલે આ વાટણ છે ને આપણે જનરેટર ચાલુ કરી દીધું અને ઢોરની નિરણ વાટવા જવાની છે। સુકાઈ ગયું તો 2-3 વાર નિરણ કરી દીધી બધાને ખાઈને ઊભા અને 2 દીથી એકને એક ખીલે બાંધ્યા કારણ કે છે ને બારોબાર વરસાદ ચાલુ હતી કે બંધાયું નથી અને જનરેટરમાં આપણે ભેહુની માંથી પંખો હાલે ભેહું નહીં મચ્છર કડવા જોઈએ નહીં તો હવે ને પેલા નિરણ વાટી આવીએ ખેતરમાં આટો મારતા આવીએ કેટલું પાણી ભરાય શું છે શું નહીં પછી આપણે છે ને ઘડીક આરામ કરી લઈએ। આપણી આખી રાતનો ઉજાગરો હોય તો નિરણ વાટી આવીએ પહેલાં ફાઇનલી જનરેટર આપણું ચાલુ છે અને અવાજ બહુ આવતો નહીં હોય આ બાજુ છે ને મોટી પૂરી છે આપણે છે ને આપણા મકાને આટો મારવા આવ્યા હતા અને અહીંયા છે ને મસ્ત છે ને બગીચામાં પાણી ભરાઈ ગયું ફૂલ આખા બગીચામાં છે ને પાણી ભરાઈ ગયું ચારે બાજુ। વરસાદ ચાલુ છે સવારનો હોન્ડા વધારાની હતી ને એ અંદર મૂકવાની હતી પણ એકથી એમાં આ પછી પાણીવાળું થઈ ગયું ને વેલ ને બધી ગારોવાળા થઈ ગયા ને સ્લીપ મારે તો પડશે ને તો હા મોરો બોરો ભાંગશે એના કરતાં 2 જણા છે ને ભાઈ ને 2 જણા થાય ને ત્યાં ચડી જાય અંદર કારણ કે એ હોન્ડાની છે ને બહુ જરૂર કંઈ છે નહીં। આપણે ત્યાં હોન્ડાને બધી વધી ગઈ કારણ ચોમાસામાં પલટે ને બધી એટલે અંદર મૂકવાની છે। અંદર જો ખાલી જ પડ્યું અહીં કૂતરા કરી દે ને તો અહીંયા ઓલી પાસે ખાટલો આડો મૂકી દીધો અહીંયા રેતી સરવાનો સાણનો આડો મૂકી દીધો એટલે કૂતરા આવે કૂતરા બેસે એનો કંઈ વાંધો નથી તો આપણે ઓસિંથાન આવે ને આપણે કંઈ મગજમાં ન હોય યાદ ન હોય અને એ બી જાય ને કડવાની બીક હોય કારણ કે બીકમાં છે ને એના બસાવાટ હોય તો કડે સીડી રૂમ છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયો
આ સીડી રૂમ હે ને કમ્પ્લીટ જો સ્લેપે ભરાઈ ગયો, ટોસાઈ લાગી ગયા ને અહીંથી છે ને આ સીડીઓ પડી ગયું આડું દીધું તો પાણી આવે થોડું થોડું. ને ચારેય બાજુ છે ને આપણે એને પાઇપ ફિટ કરી દીધા ટાઈમ કરી અટાણે. ને આ દિવાલે ને છે ને પાણી આમ જાય ને એટલું હેવાર થઈ જાય તો પ્લાસ્ટર કરવામાં પ્રોબ્લેમ થાય. હેવારવાળી દિવાલ હોય ને તો એવું પ્લાસ્ટર ન થાય. એટલે તોય હેવાર તો થાય જ, ઓછો જેટલો થાય એટલો. બાકી તાલા બાલા બધે ખેરાના રેડિયોમાં ભરવામાં કંઈ આગળ થાય નહીં. થોડું પાણી આવે પારામાંથી. ને સીડી રૂમ છે ને આપણે દિવાલ લઈ લીધી એટલે અહીંયા થોડોક મોટો થઈ ગયો. પણ અહીંયા છે ને હવે પ્લાન એવો છે કે ઇન્વર્ટર ને ઘરઘંટી ને વોશિંગ મશીન ને બધી અહીંયા રહી જાય. અહીંથી વોશિંગ મશીનમાંથી કપડાં ધોવાય ને અહીં અગાસીમાં સુકાઈ જાય, હેઠેથી ઉપર લઈ આવવાની. એટલે પ્લાનથી મોટો કર્યો. અને દિવાલ ઉપર આવે ને દિવાલ સીડીની તો સ્લેબ ઉપર વજન ન આવે, દિવાલ ઉપર વજન આવી જાય. એટલે હે ને નકર અહીંયા સુધી કર્યો હોત ને હા બરાબર તોય હાલે. આપણે 4-5 ફૂટ મોટો કરી નાખ્યો. સામેની દિવાલ હેઠે છે ને એની ઉપર દિવાલ આવી ગઈ ને અહીંયા ઇન્વર્ટર, બેટરી, વોશિંગ મશીન, ઘરઘંટી અથવા તો મંદિર એવું કંઈ પણ વસ્તુ રાખવી હોય ને તો વ્યવસ્થિત રહી જાય. અને સ્લેબ ઉપર પાણી આપણે ભરાતો નથી જરાય. સ્લેબ ભરાય ને પછી છે ને અહીંયા આપણે પાણી ઓછું છાંટવું પડે ને હાટું ભીણું નાખી ગયું તો ભીણું લેવા પુગાયનું નહીં ને ભીણું પલળી ગયો વરસાદનું. એટલે હવે આ સુકાઈ નહીં ત્યાં સુધી આમાં કંઈ થાય નહીં. જો રેન પાઇપે ફિટ કરેલો તો પાણી છાંટવા હાટું થઈને સ્લેબે કમ્પ્લીટ ભરાઈ ગયો. એ રીતના હે ને ઉપરથી છે ને કંઈક આવો વ્યૂ આવે. ને આ બધીમાં છે ને પાઇપ ફિટ કરી દીધા ટાઈમ ફરી. એટલે છે ને દિવાલને અડીને પાણી ન હાલે, વ્યવહાર ઓછો થાય તો ખરો જ પણ ઓછો થાય. ને આ સીડી રૂમ અને આ એલિવેશન હજી આગળ બાકી છે એલિવેશન કરવાનું. તો એ કારીગરો આવે છે ને વરસાદ રહે ને વરાપ પછી સીડી રૂમની ઉપર છે ને પારાપેટ લેવાની એ પણ બાકી છે. તો ભાગ્ય ઢોર આપણી રાહ જોતા હે ને એનું નિરણ કરવાની બાકી છે. અને આ સીડીઓ દેવાનું તો ભૂલાઈ જાય. અને અહીંયા છે ને નળીમાં કંઈક કૂસો આવી ગયો લાગે તો જ એટલું પાણી ભરાય. હવે પાણી વધી ગયું. હવે તો નહીં ભરાય. જો હવે ફૂલ પાણી આવવા વર્ગી. હવે પાણી વધારે આવ્યું ને એનું કારણ જ છે અહીંયા નળીમાં કૂસો હલવાઈ ગયો. હાલો તો નિરણ વાત હા તો હે ને વરસાદ એને બંધ થઈ ગયો, લાઇટે આવી ગઈ અને દૂધ દઈ આવ્યા. અને હવે છે ને રોટલાનો આજ કેન્સલ રાખ્યો. રોટલા ખાવાનું મન નહોતું તો આપણે ભેળ બનાવી મસ્તની. મસ્ત બની કૃષ્ણાબેન. તારે શું ખાવાનું છે? ભેળ ખાવાનું છે કે? થોડીક ભેળ ખાવી બાકી કઢી ખીચડી.
એને કઢીને ખીચડી ખાવી અને આપણે છે ને ભેળ બનાવી મસ્તની. તો હવે ખાઈ લઈએ. પછી ઢોર પાવાના અને ઢોરને ખાણ દેવાનું એવું બધી બાકી છે એ નિરાતે કર્યા કરીશું. લાઇટ છે એટલે કંઈ ઉપાધિ નથી. અને આજના બ્લોગનો છે ને આપણે એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય મુરલીધર. અને હા, હાલો બધા ભેળ ખાવા. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય.